આપી હતો તો હજી માખાવડથી 20 કેટલા 15 કિલોમીટર આવી ગઈ ગાડી, તો હજી તમે એક ટિકિટ નથી આપી. તો પૂરા પૈસા લઈ લો તમે. તમે આ ક્યારના બધાને જોવું, આખી બસમાં બધા બેઠા, એક તમે ટિકિટ આપી નથી. આપી જ દેવાની હોય. આ વિડીયો રેવા દો. નંબરની બસ છે, તમારો નિયમ શું આમાં લખેલો હોય જોઈ લો તમે પેલા. આ કેટલા બધા તમને બધાને ટિકિટ આપી છે? કોઈને તમને ટિકિટ આપી ભાઈ? તમને આપી કાકા ટિકિટ? તો ભાઈ શું કામ તમે ઓછા પૈસા લઈને શું કામ ધંધો કરો? હા મેં એટલે તમે મહુડી ચોકડી માખાવડથી કેટલા કિલોમીટર થાય? 10 કિલોમીટર 15 કિલોમીટર થાય ને. તો મહુડી ચોકડી આવી ગઈ બરાબર, તો અત્યારે તમે ટિકિટ આપો. એનું રીઝન શું એમ? હે એમ નહીં, જે હોય તમે મને વાત કરો. એનો તમને તકલીફ શું હોય ટિકિટ દેવામાં એ કહો ને. કસ્ટમર નું કઈ ન હોય, એમાં તમારે તોડ પાણી થાય શું થાય છે એવી રીતે એ મને કહો ને. તમે ભાઈ જવાબ આપો. હવે તમે ટિકિટ આપો એ નહીં મેળાવે. એમ જવા દેવાનું ન હોય ભાઈ. તમારે આ કઈ ફ્રી ઓફ તો હાલતી નથી. ગયો સરકારી હાલે ને તમને પગાર મળે કે નથી મળતો? મળતો હોય ને તો ટિકિટ આપણે આપી જ દેવી. શું કામ? આની પેલા જયારે વચ્ચે બસ હાલતી હતી તમે બેહો ત્યારે તરત જ તમને ટિકિટ આપી દેતા. હે પણ તમે નવા છો એમ, તો નવા હોય તો તમને આના બસના રૂલ્સની તો ખબર હોય ને, કંડક્ટરની. એમ ડ્રાઈવર હલાવે તો ડ્રાઈવરને એ કે ગમે ત્યાં તો ઊભી ન રાખી એમ. તો હવે કરશું શું એમ? તમે ટિકિટ આપતા નથી. આપી દઈશ એમ. હવે તમે આવી ગયા પછી તમે એમ કહો છો કે હવે આપી દેવો. આ બધે તમને ટિકિટ ભાઈ ક્યારે આપે છે? અત્યારે રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે છે ને? તમને રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે એક પેલા આપી દીધી હતી? અત્યારે આપી ને ટિકિટ? બખાને માખાવડથી મહુડી ચોકડીના પૈસા કેટલા થાય એ કયો? તમે મોઢું અંતરોમાં ભાઈ કેટલા થાય? 30 આપ્યા. કેટલા આપ્યા ભાઈ? હજી 20 રૂપિયા આપી દો. આપણે લીગલી ટિકિટ લઈ લ્યો, આપી દો. રેવા દેવાની જવા દેવાની વાત ન હોય. જે લીગલી વાત છે આપણે ક્યાંય ભાઈ ને કઈ અનલીગલી વાત કરી છે એમ. તમે ભાઈ 60 રૂપિયાની 2 ટિકિટ ફાડી દો. 40 રૂપિયા તમને આપ્યા છે ને કે નથી આપ્યા? નો આપ્યા હજી બીજા આપી દો. આ 20 રૂપિયા આપીને 60 ની ટિકિટ આપો. આ કેટલા નંબરની બસ છે? 100 નંબરની છે ને. ગાડી નંબર લઈ લે. તમે ભાઈ લીગલી હાલતા જાઓ. જે કઈ ટિકિટ થતી હોય ઓછા પૈસા તમે શું કામ લ્યો? તમારા ઘરના પૈસા નાખીને તમે કરશો તો